વિડીયોની અંદર વાત કરવાના છે એક પણ રૂપિયાનો ખર્ચા કર્યા વગર મચ્છર છે તે મિત્રો ભગાડવાનો દેશી ઉપાય। ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ। નમસ્કાર મારા વાલા પશુપાલન મિત્રો, હું રમેશ પટેલ। આજે આપણે પશુપાલન મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો ચોમાસું ચાલુ છે તો પશુપાલન મિત્રોને છે તે વિડીયોની અંદર એક જ કોમેન્ટો આવતી હોય છે। પશુપાલન મિત્રોને છે તે એક જ પ્રશ્ન હોય છે કે ચોમાસાની અંદર અમારી ભેંસ હોય કે ગાય હોય તેને છે તે મચ્છર ખૂબ જ હેરાન કરતા હોય છે। તો પશુપાલન મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવશું એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર બિલકુલ મફતમાં 0 રૂપિયાના ખર્ચે મચ્છર ને છે તે મારવા માટેનો એક મિત્રો દેશી ઉપાય આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરવાના છીએ। જે પશુપાલન મિત્રો વિડીયો દેખે છે અમને 100% રિઝલ્ટ મળશે, કારણ કે અમને મિત્રો રિઝલ્ટ મળ્યું છે। તમારે તબીલો હોય, એક ભેંસ હોય કે 10 ભેંસ હોય તો મિત્રો તમને આ રિઝલ્ટ મળવાનું છે। આની અંદર મિત્રો તમારે કોઈ પણ પ્રકારની બજારની અંદરથી એક પણ રૂપિયાની વસ્તુ બહારથી લાવવાની રહેતી નથી। જે આપણે ઘરે વસ્તુ હોય છે એ તમારે તેનો ઉપયોગ કરી જે હું તમને ટ્રીક બતાવું એ રીતે જો મિત્રો તમે દેશી જુગાડ ઉપયોગ કરશો તો તમને મિત્રો રિઝલ્ટ મળશે। વિડીયોની અંદર વાત કરવાના છે એક પણ રૂપિયાનો ખર્ચા કર્યા વગર મચ્છર છે તે મિત્રો ભગાડવાનો દેશી ઉપાય। ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ। હવે આપણે પશુપાલન મિત્રો સૌથી પહેલા તો આપણે વિડીયોની અંદર વાત કરીએ તો કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે। સૌથી પહેલા તો મિત્રો આપણે એક આ રબડની ડોલ લઈ લીધી છે, તેની અંદર છે તે મિત્રો 1 થી 2 લીટર જેટલું પાણી લઈ લીધું છે। બીજા નંબરની અંદર વસ્તુ છે મિત્રો બળેલું ઓઇલ। જે ખેડૂત મિત્રો છે તે ટ્રેક્ટર વાપરતા હોય કે મશીન વાપરતા હોય, દરેક પશુપાલન મિત્રોની ઘરે છે તે બળેલું ઓઇલ તો હોય જ છે। ના હોય તો મિત્રો તમને બજારની અંદરથી છે તે મળી જશે। મોસ્ટ ઓફલી મિત્રો 99% છે તે દરેક ખેડૂત મિત્રોની ઘરે બળેલું ઓઇલ તો હશે જ, બળેલું ઓઇલ। પછી મિત્રો ત્રીજા નંબરની અંદર વસ્તુ છે તે મિત્રો બત્તી। દરેક ખેડૂત મિત્રો આ બત્તીનો તો ઉપયોગ કરતા જ હશે। અને ચોથા નંબરની અંદર આપણે મિત્રો ટેકીઓ ભીડાવવા માટે એક ધોપલા માટે આપણે છે તે મિત્રો કોસનો ઉપયોગ કરીએ છીએ। હવે મિત્રો આની અંદર કેવી રીતે આ રિઝલ્ટ આપણે મળે છે અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ વિશે આપણે વાત કરીએ। જે પશુપાલન મિત્રો આપણે ભેંસ બોતલ છે તેનાથી દૂર 2 મીટરના અંતરે છે તે મિત્રો આવી રીતે આપણે કોસ તમારે ખુશી નાખવાની રહેશે। પછી તેની પાસે જે મિત્રો આપણે ડોલ અને પાણી લીધું તો તે ડોલની અંદર છે તે મિત્રો એક ઢક્કણ ભરી અને આ ડોલની અંદર આપણે મિત્રો છે તે ઓઇલ નાખ્યું। તે ઓઇલને પશુપાલન મિત્રો આપણે છે તે બરોબર મિક્સ કરી નાખ્યું। પછી મિત્રો જે આપણે આ બત્તી લીધી હતી, આ બત્તી જે આપણે કોસ લીધી તે કોસની આવી રીતે મિત્રો આપણે બાંધી નાખવાની છે। જાના લીધે હવે આપણે મિત્રો જેવી રાત ચાલુ થશે ત્યારે આપણે છે તે બત્તી ચાલુ કરી નાખીશું। બત્તી ચાલુ કરશું એટલે જે મિત્રો પ્રકાશ પડશે, જે મિત્રો અજવાળું થશે, જેના લીધે આપણા પશુની આજુબાજુના જે મચ્છરો છે તે અજવાળું દેખીને આટલે આવી જશે। આટલે આવશે મિત્રો એટલે નીચે ડોલ અને પાણી છે અને પાણીની અંદર આપણે મિત્રો ઓઇલ નાખ્યું છે। ઓઇલ છે તે મિત્રો ચીકણું હોય, પ્રકાશે છે તે અજવાળા મિત્રો મચ્છરો આવશે। એ મચ્છરો આવીને ડોલની અંદર પડશે। ઓઇલ નાખેલ છે એટલે ઓઇલની અંદર જે મિત્રો મચ્છરો પડશે તેમની પાંખો છે તે મિત્રો ચીકણી થઈ જશે, એટલે બીજી વખત છે તે મિત્રો ઉડી નીકળે। આવી રીતે મિત્રો આપણે 10 થી 15 દિવસ જો મિત્રો આવી રીતે આપણે કન્ટિન્યુ આ ભેંસોની આજુબાજુ 3 કે 4 જેટલી ડોલો મૂકીએ અને 3-4 જેટલી બત્તીઓ ગોઠવીએ તો જે મિત્રો આજુબાજુની અંદર જે મચ્છરો છે તે આવી રીતે આપણે મિત્રો નાશ કરી શકીએ છીએ। આની અંદર મિત્રો રિઝલ્ટ એ માટે મળે છે કે જે આપણે ઓઇલ લીધું એ મિત્રો તમારે બળેલો લેવાનો રહેશે। બળેલા ઓઇલની અંદર કોઈ વાસ નથી આવતી, જેના લીધે મચ્છરો છે તે મિત્રો દૂર નથી ભાગતા। પ્રકાશ છે અજવાળું થાય ત્યાં આગળ મિત્રો આખા મચ્છરો આવશે। તે મચ્છરો આવીને આ ડોલની આજુબાજુ ભમશે। અમુક મચ્છરો છે તે મિત્રો અંદર પડશે એ મિત્રો બીજી વખત ઉડી જ નીકળે। આના લીધે છે તે આપણે મિત્રો મચ્છરોનો છે તે આવી રીતે મિત્રો નાશ કરી કહેશું। અને પશુપાલન મિત્રો તમારે છે તે હાલમાં મચ્છરનો પ્રકોપ છે તે મિત્રો કેટલો વધી રહ્યો છે એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। તમે મિત્રો છે તે કેટલી ગાયો અને કેટલી ભેંસો રાખો છો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। અને પશુપાલન મિત્રો તમારી પાસે જો આવો કોઈ દેશી જુગાડ હોય, દેશી આઈડિયા હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।